સરકારને હું કહેવા માંગુ છું કે ગુજરાતના યુવાનોની જે પરીક્ષાઓ આપી છે કોન્સ્ટેબલની, પીએસઆઈની, અન્ય અનેક પરીક્ષાઓ આ ગુજરાતના યુવાનોએ આપી છે અને હજી સુધી તમે એને રિઝલ્ટ નથી આપ્યા. આજે 3-4 વર્ષથી આ ગુજરાતના વિદ્યાર્થીઓ, બાળકો મહેનત કરી અને પરીક્ષાઓ આપી છે અને ક્યાંક ને ક્યાંક એ લોકોમાં નિરાશા વ્યાપી છે. હું ગુજરાતના મુખ્યમંત્રીને ભૂપેન્દ્રભાઈ પટેલને કહું છું કે તમારામાં તાકાત ન હોય તો ગુજરાતના યુવાનોની મજાક કરવાનું બંધ કરો. તમે પરીક્ષા લઈને હજી સુધી યુવાનોને કેમ ભરતી નથી કરી? શું માત્ર તમારા મરતિયાઓના દીકરાઓને તમારે પરીક્ષાઓમાં પાસ કરીને લેવાનો વિચાર છે? તો પછી યુવાન જે મહેનત કરે છે, જે ગરીબ ઘરનો છોકરો છે, મધ્યમ વર્ગનો છોકરો છે, એ શું કરશે? જો તમને તમારા મરતિયાઓના દીકરાઓને લેવા હોય તો આ ભરતીને ચોકડી મારો. અન્યથા હું આવનારા સમયની અંદર હું શરૂઆત કરીશ ભુજમાંથી કે આંદોલનની, કે આવા યુવાનોની મજાક કરવાનું ગુજરાત સરકાર બંધ કરે અને તાત્કાલિક ધોરણે ગુજરાતના યુવાનોએ જે પરીક્ષાઓ આપી છે એ પરીક્ષાની રિઝલ્ટ જાહેર કરી અને એ લોકોને ભરતીમાં તાત્કાલિક મોકલે, જેથી કરીને એ બાળક પોતાના પરિવારનો આધાર બની શકે અને એને એક આશા જાગે કે ના, હું પણ હવે પગભર થયો. બેરોજગારોની વાતો તમે ઘણી બધી કરો છો, તમે યુવાનોને રોજગાર આપવાની વાતો કરો છો, તમે કાંઈ ગુજરાતમાં કર્યું નથી. આવનારો 2027 ને મારો ગુજરાતનો યુવાન અને મારી ગુજરાતની પ્રજા તમને ઘરે બેસાડતા વાર નહીં લાગે. યાદ રાખજો મારા શબ્દો. અને આવનારા દિવસોમાં ભુજની અંદર પણ મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી જો આવ્યા છે તો હું એક ભુજના જાગૃત નાગરિક તરીકે આ લોકોનો સખત વિરોધ કરીશ. કદાચ મને જાન દેવી પડે તો મારી જાન મને મંજૂર છે, કદાચ મને ફાંસીએ લટકાવે તો પણ મને મંજૂર છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે